નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમરેલી બ્રેકિંગ। વડિયા ગ્રામીણ પંથકમાં મગફળીના ઠાયા બેહાલ। અવિરત વરસાદથી ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયા। તૈયાર મગફળીના પાક પલળી જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાયો। મગફળીમાં ફૂગ ચડી અને દાણા ઉગી નીકળતા ખેડૂતો થયા નિરાશ। યાર્ડમાં મગફળીના 700 આપે નાફેડ ટેકાના ભાવે ખરીદતી ન હોવાનો વસવસો કરતા ખેડૂતો। ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો થયા લાચાર। સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી વહેલા ખરીદે તેવી ખેડૂતોની માંગ। ગોકળભાઈ બોડકિયા, મોબાઈલ નંબર 94263125, ગામ બાટવા દેવડી, તાલુકો કુકાવ વડિયા। અમારી માંડવી ઉપર્યા છે 7 દિવસ ઉપાડેલી પડી છે। 7 દિવસ વરસાદ પડે છે, સાવ સુકાઈ ગઈ છે અને ફૂગાઈ ગઈ છે, આ ઉગી ગઈ છે। હવે આનો અમારે 1500 રૂપિયા અમને આ મણ અટાણે પડે છે, તો 1000 રૂપિયા અમારે અટાણે આ માંડવી યાર્ડમાં રાખવા કોઈ ખુશી નથી। વેપારી નથી નાફેડમાં રાખે, નથી નાફેડમાં સંભાળતા, અને 800 850 માં 900 માં 600 માં એમ હવની રીતે હવે માગી લે છે, તો અમારે આમાં જીવવું કેમ? એમ નથી નાફેડ વાળા સંભાળતા। નાફેડમાં લઈને જાવ તો નાફેડ વાળા એમ કે માંડવી અમારા ન હાલે, તો અમે લઈને જાવી ક્યાં? અટાણે આ માંડવી પેલીને અમે ઘરમાં નાખી, ઘરમાં હસવાય એમ નથી આ એમ। અને મોદી સરકાર એમ કે 2022 માં ખેડૂતને અમને બમણું ઉત્પાદન આપ્યું। 2022 ની સાલ ક્યાં ગયા? 26મી 25મી હાલે છે એમ। અશ્વિનભાઈ કેશુભાઈ કોટડિયા, ગામ બાટવા દેવડી, જિલ્લો અમરેલી। આજે 5-6 દિવસથી આ વરસાદ ચાલુ છે, માંડવીના પાથરા પીડ્યા છે, બધું હળી ગયું છે। હવે નાફેટમાં લઈ જઈએ તો સરકાર એવું કહે છે કે આ માંડવી તમારી નહીં ચાલે। યાર્ડમાં જઈએ તો 600-700 રૂપિયાના ભાવ આપે છે, તો આનાથી અત્યારે અમને આ 1000 રૂપિયામાં પડતર થઈ છે, મજૂરને મજૂરી ચૂકવવાના પૈસા નથી રહેતા। તો આનાથી હવે સરકાર કાંઈક નાફેડમાં આ માંડવી લઈને જઈએ તો કેમ કે હાલતી જ નથી આ તમારી માંડવી, બરાબર। અને ફૂગ તમે જોઈ શકો છો, ઉગી ગઈ છે, હાવ બાટી ગઈ છે માંડવી। યાર્ડમાં લઈને જાય તો યાર્ડ વાળા લોકો એવું કહે છે કે આ માંડવી તમારે નહીં હાલે, 600 રૂપિયામાં હાલશે, તો અમારે શું કરવું? મારું નામ લાલજીભાઈ કિકાણી છે। મારો મોબાઈલ નંબર 9827577319। અમારું ગામ અમરેલી જિલ્લો વડિયા તાલુકો બાટવા દેવડી ગામ। આજે અમારે 6 દિવસ ત્યાં માંડવી ઉપાડેલી પડી છે, 6 દિવસ ત્યાં વરસાદ પડે, તો અત્યારે આ માંડવી એટલી બધી બેકાર થઈ ગઈ છે કે નથી ટેકામાં ચાલે એમ, નથી યાર્ડમાં વેચાય એમ। દરેક માંડવીમાં ફૂગ લાગી ગઈ છે, બીજા નંબરે 50% ઉગી ગઈ છે। તો અત્યારે હવે અમારી પરિસ્થિતિ એવી છે કે આ સરકાર બી સાંભળતી નથી અને નેતાઓ બી સાંભળતા નથી। અમારા નેતા ખેડૂતના અત્યારે કેટલા બધા બેઠા છે, કોઈ એક શબ્દ પણ નથી બોલતા, તો અત્યારે અમારે શું કરવું? આ માલ ઘરમાં નથી સચવાય એમ, વેચવા ગયા પૈસા નથી આવે એમ, નાફેડવાળા એમ કહે છે કે આ માંડવી હાલશે નહીં, તો અમારે અત્યારે કરવું શું? તો જાવું ક્યાં? અત્યારે ઓલી જૂની કહેવત છે કે કણબી વાહે કરોડ, કણબી કોઈનો નહીં। આ એના જેવી પરિસ્થિતિ અત્યારે અમારી આવીને ઊભી રહી છે, તો અમારે શું કરવું?